આ વિડીયો જોતા કેટલાક મિત્રોમાંથી એક સજેશન એવું પણ આવ્યું કે જીવનની સફળતા અને જીવનની સાર્થકતા એ બે મુદ્દાઓ છે, તેને અલગ અલગ એંગલથી જો હજુ વધારે માર્ગદર્શન મળે તો સારું. એટલે આજે આપણે ફરીથી એક એવો વિષય લઈને વાત કરીએ છીએ કે જેથી આ મુદ્દા ઉપર વધારે પ્રકાશ પડે. દાખલા તરીકે જીવનમાં આપણે કરવાનું શું છે, શું કરીએ તો આપણું જીવન છે તે સફળ અને સાર્થક થયેલું ગણાય. આવો જો પ્રશ્ન કોઈના મનમાં ઉઠતો હોય તો આજે એની આપણે વાત કરીએ છીએ. સૌથી પહેલી જરૂરિયાત છે આપણી પોતાની જાતને ઓળખવાની. અને જાતને ઓળખવી એટલે આપણા પોતાના વ્યક્તિત્વને, આપણા ચારિત્રને અને આપણી જીવન ધાતુને સમજવાની. આ કામ બોલીએ છીએ એટલું સહેલું નથી, કારણ કે બીજાને ઓળખવા માટે આપણે બહુ મથામણ કરતા હોઈએ છીએ, પણ આપણી પોતાની જાતને ઓળખવા માટે તો આપણે સભાની નથી હોતા અને પ્રયત્નશીલ નથી હોતા. તો કેવી રીતે આપણે આપણી જાતને ઓળખી શકીએ? આત્મનિરીક્ષણ દ્વારા જ ઓળખી શકાય. પોતાનું નિરીક્ષણ કરવાનું, પોતાના વાણીનું, વર્તનનું અને પોતાના વિચારોનું તમે નિરીક્ષણ કરવાનું શરૂ કરો તો તમને સમજાતું જાય કે તમે કેટલામાં છો. તમારું માપ તમને ખ્યાલમાં આવે. સામાન્ય રીતે આપણે સમાજમાં બધાને પગથી માથા સુધી ન ઓળખતા હોય, પણ આપણા મનમાં દરેક વ્યક્તિ વિશે એક માપ બંધાય છે. પણ આપણું પોતાનું માપ આપણે ક્યારે કાઢ્યું છે, એના વિશે આપણે ક્યારે વિચારીએ છીએ? તો એ માપ કાઢવાની જે પ્રવૃત્તિ છે આ રીતે શરૂ થાય. સૌથી પહેલાં આપણો સ્વભાવ કેવો છે તે આપણે વિચારવું જોઈએ. આપણો સ્વભાવ છે તે વિનોદી છે, આપણો સ્વભાવ છે તે ક્રોધી છે, આપણો સ્વભાવ છે તે કરકસરીઓ છે, કંજૂસ છે, આપણો સ્વભાવ છે તે કામી છે, લંપટતાવાળો છે, આપણો સ્વભાવ છે તે વિષાદના ભાવમાં જ હંમેશા રહેનારો છે. અનેક પ્રકારના આપણા મૂડ્સ હોય છે અને અનેક પ્રકારની પ્રકૃતિ હોય છે. એટલા માટે તો પેલી સંસ્કૃત ઉક્તિ છે કે તુંડેર તુંડેર મતિર ભિન્ના. જેટલા માથા એટલા વિચારો, એટલી મતિ જુદી અને એટલી તાસીર જુદી ને એટલા વ્યક્તિત્વની પ્રકૃતિ જુદી. બે માણસની પ્રકૃતિ એક સરખી નથી હોતી. દુનિયામાં કેટલી બધી વેરાયટી છે. તો આપણે આપણને સમજવાની શરૂઆત કરવી હોય તો પહેલાં આપણા સ્વભાવને ઓળખવાની શરૂઆત કરવી જોઈએ કે મારી પ્રકૃતિ કેવી છે, મારો સ્વભાવ કેવો છે. જો વિનોદી પ્રકૃતિ આપણી હશે તો જિંદગીને આપણે બહુ જ સહેલાઈથી લેતા આવીશું, હળવાશથી લેતા હશું અને લીલાયા સહજ રૂપે આપણે જીવવાનો પ્રયત્ન કરતા હશું. જો ક્રોધી હઈશું તો આપણે આપણી એક ક્રોધની ઉન્માદની પરિસ્થિતિને કારણે કેટલીક વખત છે તે જીવનને એટલી સહજતાથી નહીં લઈ શકીએ અને કેટલીક વાર સામાનાની દુઃખી કરીશું અને આપણે દુઃખી થશું. જો આપણી મનોદશા છે તે ડરપોકની હશે, આપણી પ્રકૃતિ જે છે ભીરુ હશે, તો એને કારણે આપણે કેટલોક વિકાસ, કેટલીક પ્રગતિ કરી જ નહીં શકીએ અને માનસિક કુંઠાઓમાં આપણે રાચતા થઈ જઈશું. તો આવી રીતે આપણા સ્વભાવનું વિશ્લેષણ કરીને આપણને ઓળખવાનો પ્રયત્ન કરવો કે ભાઈ હું આનંદી પ્રકૃતિવાળો છું, હું કંજૂસ પ્રકૃતિવાળો છું, હું લંપટ પ્રકૃતિવાળો છું, હું ઉદાર પ્રકૃતિવાળો છું, હું સાહસિક છું, હિંમતવાન છું, શું છું? પ્રકૃતિએ, સ્વભાવે, મારી પોતાની માનસિકતાએ મારી પોતાની આખી પ્રકૃતિ કેવી છે. આ બહુ પ્રાથમિક વાત થઈ. હકીકત આથી વધારે આગળ જવાની છે. આપણો જે મૂળ સ્વભાવ છે ને તે આ નથી. જેને આપણે મૂળ પ્રકૃતિ કહીએ છીએ તે આ નથી. આપણો મૂળ સ્વભાવ જે છે તે તો આનંદનો જ છે. કેમ? એનું કારણ એ છે કે આપણે અમૃતનું સંતાન છીએ. ચૈતન્ય અંશી છે, આપણે એના અંશ છીએ. પરમાત્મા અંશી છીએ, જીવાત્મા આપણે સૌ એના અંશ છીએ. તો પરમાત્મા પોતે આનંદ સ્વરૂપ છે, એનો સ્વભાવ મૂળભૂત રીતે આનંદનો છે, તો એના અંશ તરીકે આપણો સ્વભાવ પણ આનંદનો હોય. પણ આપણે વસ્તુ ભૂલી ગયા છીએ. શાને કારણે ભૂલી ગયા છીએ? અવિદ્યા અને અજ્ઞાનને કારણે આપણને આ વસ્તુ ખબર નથી કે આપણે
પરમાત્માનું સંતાન હોવાને કારણે આપણી મૂળ પ્રકૃતિ છે તે આનંદની છે. આપણો મૂળ સ્વભાવ આત્માનો સ્વભાવ છે. આત્મા કેન્દ્રમાં છે અને એ આત્મા છે તે કેવો છે? નિત્ય છે, મુક્ત છે, બુદ્ધ છે અને હંમેશાને માટે થઈને આનંદિત છે. એ નથી કોઈથી ખરડાતો, કોઈના સંગથી, કોઈના રંગથી. જેમ ગીતામાં અને બાકીના શાસ્ત્રોમાં જેમ કહ્યું છે તેમ નથી કોઈને મારતો, નથી કોઈનાથી મરતો, નથી કોઈનાથી ભીંજાતો, નથી કોઈનાથી સુકાતો, નથી કોઈનાથી બળતો. નિર્લેપ, નિરંજન, નિરાકાર, નિર્ગુણ રૂપની અંદર આપણી અંદર રહે છે ને બિલકુલ સાક્ષી ભાવે આપણો જીવન વ્યવહાર છે તે જોયા કરે છે. એમાંય ક્યાંય દખલગીરી નથી કરતો. આત્મા માત્ર બધી જ વસ્તુ છે તે સાક્ષી ભાવે થર્ડ પર્સન રૂપે જોયા કરે છે અને એને આપણા જે કંઈ મનોભાવો છે એને કોઈ અસર કરતા નથી. આપણે સુખી થઈએ કે દુઃખી થઈએ, આપણે વિષાદની ગર્તામાં ડૂબી જઈએ કે આપણે આનંદના ઉદ્ધતિમાં ઉછળી પડીએ, એની કોઈ અસર આત્મા ઉપર હોતી નથી. આત્મા આ પ્રકારે તદ્દન જેને કહીએ નિર્લેપ, નિશ્ચલ હોય છે અને એને કોઈ છાંટા ઉડતા નથી, કારણ કે નથી શેમાંય લપેટાતો, નથી શેમાંય લિપ્ત થતો. આત્મા પોતાની એક આગવી એવી ઇમ્પર્સનાલિટી, નિરપેક્ષતા, એટલે કે નિરપેક્ષતા જાળવીને, સાપેક્ષતા નહીં પણ નિરપેક્ષતા જાળવીને જીવનારી એક આખી એન્ટિટી છે અને એ આપણો મૂળ સ્વભાવ છે. જો આ મૂળ સ્વભાવને આપણે ઓળખી લઈએ તો પછી આ જે બાકીના આપણા ભૌતિક સ્વભાવોની આપણે વાત કરીને એની અંદર આપણે જરૂર ફેરફાર કરી શકીએ અને આપણને ખ્યાલ આવે કે શા માટે શાસ્ત્રો, શા માટે વિદ્વાનો, શા માટે સાહિત્યકારો, શા માટે પ્રબુદ્ધો કયા કરે છે કે મોજમાં રહો, મોજમાં રહો, વર્તમાનમાં જીવો, ભૂતકાળ છે એનો થાર છોડી નાખો, ભવિષ્ય છે તેનો ભય છે તેનાથી દૂર રહ્યો, વર્તમાનમાં જીવો. એનો અર્થ એ છે, અથવા તો પશ્ચિમમાં જેમ કહે છે કે ડ્રિંક એન્ડ બી મલ્ટીપ્લાય, એવું જે સૂત્ર આપે, ખાઓ પીઓ મોજ કરો, કારણ કે તમને ખબર નથી કે કાલે શું થવાનું છે. તમારા જીવનમાં કઈ ઘટના બનવાની છે, સુખની કે દુઃખની, તમે જાણતા નથી. તો જીવન છે તે જિંદાદિલીથી, ખુશહાલીથી, સુખાકારી સાથે જીવવાની એક આખી ઘટના છે ને એ ત્યારે જ શક્ય બને કે જ્યારે તમે તમારા શરીરને કે તમારી ભૌતિક જરૂરિયાતોને કે તમારી ઇન્દ્રિયો જે છે તમને જે કંઈ અનુભવો આપે છે એના આધારે ન જીવો, તમારા આત્માને આધારે જીવો. અને આત્માનું જે મૂળ સ્વરૂપ છે, આનંદિત સ્વરૂપ, પ્રસન્નતાવાળું સ્વરૂપ, એ પ્રસન્નતા ધારણ કરીને જીવો. તો પહેલી જરૂરિયાત આ છે. બીજી જરૂરિયાત એ છે કે સ્વધર્મને સમજો. હવે ધર્મની વાત આવે એટલે આપણે બહુ ટચી થઈ જઈએ છીએ ને આપણે ધર્મ એટલે હિન્દુ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, શીખ ધર્મ, ઇસ્લામ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, યહૂદી ધર્મ, જરથોસ્તી ધર્મ, એવા ધર્મ ઉપર વાત ચડી જઈએ છીએ. આ એ ધર્મની વાત નથી. ધર્મનો અર્થ છે મૂળ પ્રકૃતિ, ધર્મનો અર્થ છે મૂળ સ્વભાવ. દાખલા તરીકે અગ્નિનો સ્વભાવ છે દાહકતા. તમે જુઓ છો કે અગ્નિ હોય તો દજાડે છે. પાણીનો સ્વભાવ છે શીતળતા, તો એ તમને શીતળતાનો, શાંતતાનો અનુભવ છે તે તમને કરાવે. એમ દરેક વસ્તુ છે તેને એક પોતાની પ્રકૃતિ હોય છે, પોતાનો એક સ્વભાવ હોય છે, પોતાનો એક ગુણધર્મ હોય છે, પોતાની એક મેરિટ હોય છે. એવી મેરિટ આપણી કઈ છે એ આપણે સમજવાનું છે, એને આપણે સ્વધર્મ કહીએ છીએ. એટલે સ્વધર્મ એક એવી વસ્તુ છે કે જે માં પણ પછી મળે છે. જન્મ પહેલાં સ્વધર્મ નક્કી થઈ જાય છે. માં અને સગાવાલા અને સ્વજનો પણ પછી મળે છે. તો સ્વધર્મનો અર્થ એ છે કે તમે જે જાતિમાં જન્મ્યા, સ્ત્રી કે પુરુષ, જે જ્ઞાતિમાં જન્મ્યા એ જ્ઞાતિ, જે કોમમાં જન્મ્યા તે કોમ, જે સંપ્રદાયમાં જન્મ્યા, જે દેશમાં જન્મ્યા, જે પ્રાંતમાં જન્મ્યા, જે જમીનમાં જન્મ્યા, જે વાતાવરણમાં જન્મ્યા, એ બધાની સાથે તમારું પ્રકૃતિનું એક આખું માળખું સંકળાયેલું છે. દાખલા તરીકે તમે પુરુષ છો તો તમારો પુરુષ તરીકેનો ધર્મ તમારે બજાવવો પડે, સ્ત્રી છો તો સ્ત્રી ધર્મ બજાવવો પડે, બાળક છો તો બાળક ધર્મ, મિત્ર છો તો મિત્ર ધર્મ, કુળનો ધર્મ પાળવો પડે, રાષ્ટ્રનો ધર્મ પાળવો પડે અને એની સાથે સાથે તમારે યુગ ધર્મ જે હોય યુગ ધર્મનું પાલન કરવું પડે. આ જે છે એ ધર્મનો અર્થ છે એણે નક્કી કરેલા ધારાધોરણો, નિયમો છે એના આધારે જીવવું, તે આ ધર્મની વાત છે. કારણ કે એકલા આપણે જીવતા નથી, આપણે સમાજમાં, સમૂહમાં જીવીએ છીએ અને સામાજિક પ્રાણી છીએ અને પાછા સંવેદનશીલ પ્રાણી છીએ અને એટલે
સૌની સાથે જીવતા જીવતા જેમાં જીવીએ છીએ સમાજના ધારાધોરણો, જે રાજ્યમાં જીવીએ છીએ એના ધારાધોરણો, જે રાષ્ટ્રમાં જીવીએ, જે યુગમાં, જે સમયમાં જીવીએ છીએ એના જે કંઈ ધારાધોરણો અને પ્રવાહો હોય એમાં આપણે જીવવું પડે છે. એ આપણો ધર્મ બને છે. એને આપણે સ્વધર્મ કહીએ છીએ. તો જો તમે તમારો સ્વધર્મ ઓળખતા શીખી જાઓ કે મારો સ્વધર્મ આ છે કારણ કે હું આ જ્ઞાતિનો છું, હું આ જાતિનો છું. પરધર્મો ભયાવહ, સ્વધર્મ એ નિધનમ શ્રેય, પરધર્મો ભયાવહ એવું જે કહેવામાં આવ્યું છે તેનો અર્થ જ એ છે કે પુરુષ જો સ્ત્રીનો ધર્મ દાખલ કરીને જીવે અથવા સ્ત્રી પુરુષનો ધર્મ દાખલ કરીને જીવે અથવા શેઠ નોકરનો ને નોકર શેઠનો અથવા શિષ્ય ગુરુનો ને ગુરુ શિષ્યનો ધર્મ, તો એ ભયાવહ છે. એમાં બધું ઊંધું ચતું થઈ જાય, અસ્તવ્યસ્ત થઈ જાય, આખી વ્યવસ્થા તૂટી પડે. એટલે એ ભયાવહ છે, ન થવું જોઈએ. અને એવું કેટલાકે કાલ્પનિકથી વિચારીને, દાખલા તરીકે અન્નાલન મુનશીએ આવું એક નાટક આખું લખ્યું છે અને એનું શીર્ષક છે છીએ તે ઠીક. પુરુષ પોતાની પ્રવૃત્તિથી કંટાળી ગયો તો સ્ત્રી પોતાની પ્રવૃત્તિથી કંટાળી ગઈ, તે નક્કી કર્યું કે આપણે એકબીજાની પ્રવૃત્તિ બદલી નાખીએ. હવે એવી જો તમે પ્રવૃત્તિ બદલી નાખો તો પુરુષના કામ સ્ત્રી કરવા માંડે અને સ્ત્રીના કામ પુરુષને કરવા માંડે, તો સરવાળે એક સમય એવો આવે કે તમને થાય કે આ મોટો હિમાલય જેવડી ભૂલવાળો નિર્ણય હતો. જે હતા તે જ બરાબર હતા, આપણે જે લીધો નિર્ણય અને જે કરીએ છીએ તે બરાબર નથી. એક સરસ મજાની વાર્તા આપણે એક વાર્તાકારે લખી છે ગુજરાતીમાં કે ભાઈ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 જણા સર્જન, પાલન અને વિનાશનું કામ કરે છે. યુગોથી, સહસ્ત્ર યુગોથી કામ કર્યા કરે છે. હવે એને કંટાળો આવે અને પછી થાકીને ભગવાન આગળ જાય કે ભાઈ અમને આમાંથી મુક્ત કરો ને, ત્યારે ભગવાન એને કહે કે મુક્તિ તો શક્ય નથી, તમે કહેતા હો તો અંદર અંદર ટ્રાન્સફર કરી દઉં. બ્રહ્મા સર્જન કરે છે એને બદલે મહેશ સર્જન કરે, અને વિષ્ણુ પાલન કરે છે એને બદલે બ્રહ્મા પાલન કરે. આવું તમે કહેતા હો તો અંદર અંદર ટ્રાન્સફર શક્ય બનશે, પણ તમને જવાબદારીમાંથી મુક્ત નહીં કરવામાં આવે તો તમે માનો છો કે એ શક્ય બનશે? જે બ્રહ્માએ સર્જન કર્યું એનું મારવાનું એના ભાગે આવે તે મારી નથી શકવાના, અને જેનું મારવાનું કામ છે એ સર્જનનું કામ નથી કરી શકવાના, પાલનનું કામ છે એ બીજું કામ નથી કરી શકવાના. એ જેટલું બેહુદું છે એવી આ બેહુદી વાત છે. એટલે સ્વધર્મને સમજવો એ જીવનમાં સફળ અને સાર્થક થવા માટેની બીજી શરત છે. ત્રીજી જે શરત છે તે સ્વકર્મની ઓળખ, સ્વભાવની ઓળખ, સ્વધર્મની ઓળખ, અને ત્રીજી ઓળખ છે તે સ્વકર્મની ઓળખ. આપણે આ ધરતી ઉપર જન્મ લઈને આવ્યા છીએ અને મનુષ્ય તરીકે જન્મ્યા છીએ. બીજી કોઈ યોનિના જીવ નથી ઉદ્ભિજ યોનિના નથી, આપણે જરાયુજ યોનિના છીએ, સ્વેદજ યોનિના નથી, અથવા આપણે અંડજ યોનિના નથી. તો એવી કોઈ યોનિના બદલે મનુષ્યની યોનિની અંદર આપણો જન્મ થયો છે. તો એનો અર્થ એ છે કે આપણને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એવી બધી શક્તિઓ મળી છે, અને એની પાસે અનંત શક્તિઓ છે. વિચારવાની છે, સંવેદનની છે, નિર્ણયની છે, અનુભવવાની છે, કેટલી બધી શક્તિઓ છે. તો એના વડે જ્યારે આપણે જીવીએ છીએ ત્યારે આપણે જેવા શિક્ષિત દીક્ષિત થઈએ, સમજદાર થઈએ, પુખ્ત કે પરિપક્વ થઈએ એટલે તરત આપણે નિર્ણય કરી લેવો જોઈએ કે મારે મારા જીવનમાં શું કરવું જોઈએ, મારું શું કર્તવ્ય હોઈ શકે. આ ભૂમિ ઉપર મારું અવતરણ થયું છે તો કોઈ ચોક્કસ હેતુસર થયું હશે. ભલે મને પૂછવામાં નથી આવ્યું, ભલે મને કહેવામાં નથી આવ્યું, પણ મારી ફરજ બને છે કે મારે આ જીવનમાં, મને જ્યારે જીવન આવું મહામોંઘું, મહામૂલું અને આવું દુર્લભ એવું માનવ અવતાર મળ્યો છે તો મારે શું કર્તવ્ય કરવાનું, મારું કર્મ કેવું હોવું જોઈએ. તો એવા ધર્મ અને કર્મનો જો વિચાર આપણે કરીએ તો આપણે જીવનમાં સફળ અને સાર્થક થઈએ છીએ. શા કારણે આપણે આમ કહીએ છીએ? એટલા માટે કહીએ છીએ કે કર્મ કર્યા વગર કોઈ જીવી નથી શકવાનું. જેમ ઈશાવાસ્ય ઉપનિષદમાં કીધું છે કે મનુષ્ય તરીકે જન્મ લીધો એટલે કર્મ તો તમારે કરવું જ પડવાનું છે. સૂવાનું છે, ઉઠવાનું છે, બેસવાનું છે, સ્નાન કરવાનું છે, ખાવાનું છે, નોકરી કરવાની છે, સંસાર માંડવાનું, તમે એમાંથી બાકાત નથી રહી શકવાના. તો કેટલાક કર્મો જે છે તે નિત્ય કર્મો છે, કેટલાક નિમિત્ત ઊભા થતાં કરવા પડે એવા નૈમિતિક કર્મો છે, અને કેટલાક આપણે ક્રિયમાણ કરવો છે, એટલે કે વર્તમાન સમયમાં આપણે કરવા પડે તેવા છે.